એકવાર અર્જુનને વિચાર આવ્યો કે પોતે આટલો મોટો યોદ્ધા છે તો શું તે લોકોની ગરીબી એક ક્ષણમાં દૂર ન કરી શકે? તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, માધવ, મારે આ ગામના સૌથી ગરીબ ખેડૂતને મદદ કરવી છે. હું તેને ધનવાન બનાવી દઈશ. શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું, ભલે પાર્થ, તારી ઈચ્છા. અર્જુન એક ગરીબ ખેડૂત પાસે ગયો જે આખો દિવસ મહેનત કરતો પણ માંડ 2 ટંકનું જમવાનું મેળવી શકતો. અર્જુને તેને કિંમતી રત્નોથી ભરેલી એક થેલી આપી. ખેડૂત તો ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું કે હવે મારે ખેતરમાં મજૂરી કરવાની જરૂર નથી. પણ ભાગ્યની રમત જુઓ, ખેડૂત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં લૂંટારુઓએ તેની રત્નોની થેલી લૂંટી લીધી. ખેડૂત પાછો ગરીબ થઈ ગયો. બીજા દિવસે અર્જુને ફરી તેને એક મોટો સોનાનો સિક્કો આપ્યો. ખેડૂતે તે સિક્કો ઘરે જઈને એક જૂના ઘડામાં છુપાવ્યો. પણ તેની પત્નીને ખબર નહોતી. તેણે એ ઘડો નદીએ પાણી ભરવા માટે વાપર્યો અને સિક્કો નદીમાં પડી ગયો. અર્જુન નિરાશ થયો.